જય હિન્દ સાથીઓ, સુરત મહાનગરપાલિકામાં નીચે જણાવેલ વર્ગ 3 અને વર્ગ 4ની વિવિધ જગ્યાઓમાં ભરતી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાલી જગ્યા આપવામાં આવી છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્ટર, સુપરવાઇઝર, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ, નર્સ, લેબોરેટરી ટેકનિશિયન, ટેકનિકલ આસિસ્ટન્ટ, નર્સ, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, ઇલેક્ટ્રિક વાયરમેન, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ, ફિટર, ઝૂ કીપર, માર્શલ લીડર પુરુષ અને માર્શલ. આમ આટલી જગ્યાઓ છે. ટોટલ 14 જગ્યા છે અને એની 1 અને 13 કેડર માટે ફક્ત ₹50 ફી છે અને 14 માટે ₹20 ફી છે. આમ 14 જગ્યા માટે સુરત મહાનગરપાલિકામાં ભરતી ચાલુ છે અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. સરસ મોકો છે. હવે આગળ વધીએ, તમને બતાવીએ. 14માં ફરી એકવાર જોઈ લો, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ. અહીંયા બધું લખેલું છે, વિવિધ જગ્યા. આ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર આપણે આવી જઈએ તો અહીંયા 14 જગ્યા ડિક્લેર કરેલું છે. હવે અહીંયા બતાવીએ. ઓપનિંગ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ. જાહેરાત ક્રમાંક PRO 28/2/2025 ચાલુ થઈ છે અને અત્યારે 7 દાડા બાકી છે ભરવા માટે, એટલે 20 તારીખથી તમે એપ્લાય કરી શકો. એનો પોસ્ટ નંબર છે 128. ટોટલ દિવ્યાંગ કેટેગરી માટે છે. ખાસ જોજો ધ્યાનથી, દિવ્યાંગ કેટેગરી માટે છે. હવે આગળ વધીએ તો આગળ વધતાની સાથે જ એક વેબસાઇટ ઓપન કરીશું આપણે. અહીંયા સુરત મહાનગરપાલિકા, ગોરધન ચોકલિયા, મુગલીસરા, સુરત. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ઝુંબેશ ભરતી છે. જો તમને આ PDF જોવાતું ના હોય તો એને સ્કેન કરીને મોટું કરી લેજો. ચાલુ વિડીયોમાં ઝૂમ કરી લેજો. દિવ્યાંગ કેટેગરી માટે ખાલી જગ્યા ઓનલાઈન ભરવાની છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તમને બતાવવામાં આવશે. 20/3/25 સુધી રાત્રે 11 વાગ્યા સુધી ભરી દેજો. સુરત municipal.gov.in ઉપર અરજી કરી દેજો. હવે આપણે આગળ વધીએ. અહીંયા ટોટલ ક્રમાંક, જગ્યાનું કોડ અને પોસ્ટ બતાવવામાં આવી છે. સૌથી પહેલાં અહીંયા ABCDE અહીંયા કોલમ આવી રીતે લખ્યું છે. મગજને લખવું હોય, ભોગ બનેલા હોય, એસિડ વિક્ટીમ હોય એના માટે, બૌદ્ધિક દિવ્યાંગ હોય, બહેરાશ અંધત્વ ધરાવતા હોય 1 થી 4 માટે એની જગ્યા અલગ છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્ટર માટે 1 જગ્યા છે, અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિવાળા માટે. સુપરવાઇઝર સિવિલમાં 8 જગ્યા છે. ટોટલ 4 B માટે છે, 1 C માટે છે, 3 D અને E માટે છે. મેન્ટેનન્સ આસિસ્ટન્ટ એટલે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં મેન્ટેનન્સ કરવાનું, એમાં આસિસ્ટ કરવાનું, હેલ્પર, એમાં 1 જગ્યા છે. હવે આગળ જઈએ આપણે. નર્સમાં ટોટલ 14 જગ્યા છે. લેબોરેટરી ટેકનિશિયનમાં 4 જગ્યા છે, 2 Bમાં છે, 2 Cમાં છે. નર્સમાં ફરી બીજી નર્સમાં છે, ANM, એમાં 4 જગ્યા 2 છે. હવે આગળ વધીએ. એની જગ્યાએ લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, એમાં પણ જગ્યા છે. પછી એની અંદર નીચે આવીએ આપણે. હોર્ટિકલ આસિસ્ટન્ટ, ફિટર માટે 4 જગ્યા છે. હવે આગળ આવી જઈએ આપણે. ઝૂ કીપર એટલે ઝૂમાં કીપિંગ કરવાની, ગેટ કીપર તો અંદર. માર્શલમાં 2 જગ્યા છે. માર્શલમાં ટોટલ 62 જગ્યા પણ છે. એમાં 31ને શ્રવણ અને ખામીવાળા હોય એમાં માર્શલની જગ્યા મળી જશે અને 31 D અને Cમાં આપેલી છે. હવે આપણે આગળ વધીએ. 2 થી 19 પેજનું છે. સામાન્ય સૂચનાઓ. ઉપરોક્ત કેટેગરી જે છે એ ઓથોરિટીના હાથમાં છે. ટોટલી ટેસ્ટ અને પ્રેક્ટિકલ ટેસ્ટ, મૌખિક ઇન્ટરવ્યૂ, એ માપદંડ એ ઓથોરિટી નક્કી કરશે. જાહેરાતો કોઈપણ કારણસર પૂરેપૂરી અથવા અધૂરી ભરાઈ શકે. સંખ્યા વખતો વધતી ઘટતી રહેશે. જાહેરાતો મુજબ અરજીની સંખ્યા ધ્યાનમાં લઈ તમામ ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવામાં આવશે. આ નિયમો છે ટોટલી. આમ ટોટલ નિયમ આપણે જોતા જઈએ, આગળ વધતા જઈએ. ઉમેદવાર જો દિવ્યાંગ હોય તેની સમક્ષ અધિકાર
દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે, એટલે સર્ટિફિકેટ સિવિલનું હોવું જોઈએ તમારી જોડે. ડિક્લેરેશન લેટર ચાલશે, એમાં એફિડેવિટ અને ડિક્લેરેશન ચાલશે નહીં, સેલ્ફ ડિક્લેરેશન ના બતાવે છે, એટલે ગવર્મેન્ટનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. હવે આપણે આગળ વધીએ. એનાથી જાહેરાતમાં માંગ્યા મુજબ લાયકાત ડિગ્રી માન્ય રહેશે. હવે આગળ વધી જઈએ. ડોક્યુમેન્ટમાં ઇલેક્શન પાન કાર્ડ અને પાન કાર્ડ આધાર કાર્ડ નકલ હોવી જોઈએ. 3માંથી કોઈ પણ 2 નકલ હોવી જોઈએ તમારી જોડે. હવે આગળ વધીએ. એમાં આપણે ઉમેદવાર નબળા વર્ગના હોવા જોઈએ, એમ પણ ખોળખાપણવાળા હોય એના સર્ટિફિકેટ હોવા જોઈએ. જે કંઈ જરૂરત હોય એના લાયસન્સો હોવા જોઈએ તમારી જોડે. સુરત મહાનગરપાલિકા સિવાય સરકારી અર્ધ સરકારી ફરજ બજાવતા હો ત્યાંથી એનઓસી લેવાની જરૂર પડશે ને. નવું કામ ચાલુ થશે એટલે નવી નોકરી ચાલુ થશે, જૂનીમાં કંઈ કોલેબરેશન થશે નહીં. હવે આગળ વધી જઈએ આપણે. હવે આપણે માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટનું દર્શાવતા તેમનું સમક્ષ યુનિવર્સિટી રજૂ કરવાની રહેશે. જો અરજી કરતાં પરિણીત હોય કે અપરિણીત હોય તે પણ જણાવવાનું રહેશે. દિવ્યાંગ માટે ઓનલાઈન અરજી કરતી વખતે સંબંધિત સ્પષ્ટ વિગતો આપવાની રહેશે. અંધત્વમાં છૂટણી અને બધું લખવાનું રહેશે. હવે આપણે અહીંયા ABC પ્રકારો લખેલા છે કે કયા કયા પ્રકારો છે એ પણ જોવાનું છે તમારે. એનાથી ડાઉનમાં આપણે જઈએ. ફીટર મીટરમાં કેટલા પ્રકારો છે. હવે અહીંયા મુખ્ય મુદ્દો આવે છે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ. આ ખાસ જોવાનું છે. શોપ એન્ડ એસ્ટેબ્લિશ ઇન્સ્પેક્ટર માટે 35 વર્ષથી વધુ ના હોવું જોઈએ. 18,500 બેઝિક છે. 5,500 ભથ્થાથી લઈને 9,500 9,000 ભથ્થા લેશે. 9,300થી 34,800 ગેટ પે રહેશે. એટલે 39,900થી લઈને 1,26,000 સુધી સેલેરી મળી શકે છે તમને. હવે આગળ જઈએ આપણે. સુપરવાઇઝરમાં જોઈએ આપણે. સુપરવાઇઝરની અંદર BE ઇજનેર અથવા સિવિલ 33 વર્ષથી વધુને 18,500 5,500 9,000 ભથ્થો અને 39,900થી લઈને 1,26,600 સુધી સેલેરી મળવા પાત્ર રહેશે. આગળ વધતું જશે એમ સેલેરી વધતી જશે. મેન્ટેનન્સ આસિસ્ટન્ટમાં તમારી 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ. 18,500થી લઈને એમાં ગ્રેડ પે છે 4400થી લઈને હવે 39,900થી લઈને 1,26,600 સુધી મળી રહેશે. હવે આગળ જઈએ આપણે. વૈકલ્પિક લખ્યું છે અહીંયા 5,000. અહીંયા તમને વધુમાં વધુ 35 વર્ષ 17,500 નર્સ માટે છે. એટલે 35,400થી લઈને 1,12,400 સુધી સેલરી મળી શકે. ભવિષ્યમાં પરમેનન્ટ પણ થઈ શકો. હવે લેબોરેટરી ટેકનિશિયનમાં આવી જઈએ આપણે. BSc કેમિસ્ટ્રી બાયોલોજી વિષય સાથે 35 વર્ષથી વધુ ના હોય. હવે એની નીચે આવી જઈએ આપણે. અહીંયા ITI બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં પાસ કરેલું જોઈએ. એમાં પણ 33 વર્ષથી વધારે ના હોય. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટર થયેલું હોવું જરૂરી છે. ANMમાં એમાં 16,500 સેલરી છે અને 25,500થી લઈને 81,100 સુધી તમને સેલરી મળવા પાત્ર રહેશે. હવે આગળ વધીએ. એનાથી આપણે નીચે આગળ જઈએ. આપણો જગ્યાએ લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર એટલે ગોડાઉન કીપર ઇન્સ્પેક્ટર હોય. લાઈવ સ્ટોકનું જેટલું પણ 18 વર્ષથી ઓછી નહીં, 33 વર્ષથી વધારે ના હોવું જોઈએ. એમાં પણ ખરો પગાર છે, સારો છે. ITI ઇલેક્ટ્રિશિયન અથવા સેકન્ડ ક્લાસ વાયરમેન 18 વર્ષથી ઓછી નહીં, 33 વર્ષથી વધારે નહીં. અહીંયા બતાવે છે આપણે 16,500 સેલેરી બતાવે છે. હવે આગળ આપણે જઈએ. એનાથી આગળ વધીએ તો આપણને
કોલમ નંબર 718 ઉપર બતાવે છે, બરાબર. એમાં આપણને 33 વર્ષ વધારેમાં વધારે આયુ હોવી જોઈએ અને આપણને 16,500 સુધી સ્ટાર્ટિંગ બેઝિક પગાર મળશે અહીંથી. એ પછી આપણે આગળ વધીને આપણે જોઈએ તો એમાં આપણને 19,900થી લઈને 63,200 સુધી સેલેરી મળી શકશે, મળવાપાત્ર છે અને આપણને આટલી સેલેરી મળવાપાત્ર છે. હવે આગળ વધીએ આપણે ITI ફિટરમાં 18 વર્ષ મિનિમમ અને વધારે 33 વર્ષ, એમાં પણ આપણને 16,500થી લઈને 63,200 સુધી સેલેરી પહોંચી શકે પે મેટ્રિક સ્ટાઇલથી. અહીંયા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરવાનો જોઈએ. જાનવર પાલન ઝૂ કીપર 18 વર્ષ ઓછામાં ઓછા 33 વર્ષ વધારે 16,500થી લઈને 19,900 લઈને પગાર મળશે એમને. ધોરણ 12 પાસ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં માર્શલ લીડર, ગુજરાતી હિન્દી ભાષાની જાણકારી હોવી જોઈએ. એમાં સૌથી વધારે વેકેન્સીઓ છે, એમાં પણ 18થી 33 વર્ષ માંગ્યું છે. એમાં ગુજરાતી હિન્દી ભાષા લખતા વાંચતા બોલતા આવડવું જોઈએ. આ બે વેકેન્સીઓમાં પણ 16,500 સેલેરી છે, એમાં 19,900 સેલેરી મળી જશે તમને. એની અંદર તમને 18 વર્ષ અને 33 વર્ષ એ 63,200 સુધી સેલેરી પહોંચી શકે છે. 162 CM પુરુષ માટે અને સ્ત્રી માટે 100, એ સિવાય માટે 165 પુરુષ હોવી જોઈએ. ST છે એમાં છૂટછાટ છે 3 ઇંચની સેન્ટીમીટરની. અહીંયા બધી ક્વોલિફિકેશન લખેલી જ છે એમને. NCC દ્વારા તાલીમ પામેલા અને C સર્ટિફિકેટ્સ ધરાવનાર ઉમેદવાર પસંદગી અગ્રિમતા એટલે પ્રાથમિકતા આપવામાં આવશે આટલા લોકોને. NCC જો સર્ટી હોય તમારી જોડે તો. હવે આગળ વધીએ આપણે એનાથી. માર્શલમાં ફક્ત ધોરણ 10 પાસ બતાવવામાં આવ્યું છે, બહુ સરસ છે. માર્શલમાં ધોરણ 10 પાસ છે, ગુજરાતી હિન્દી ભાષા લખતા વાંચતા આવી જોઈએ. એમાં પણ જો તમારે જો NCC સર્ટિફિકેટ હોય તો એ તાલીમવાળા અભ્યાસવાળાને પ્રાથમિકતા આપવામાં આવશે અને એમને પહેલે પસંદગી કરવામાં આવશે. એમાં પણ 15,500થી લઈને સેલેરી છે. પે મેટ્રિક્સ લેવલથી 15,700થી લઈને 50,000 સુધી સેલેરી જશે. એ પણ સારું છે, કંઈ ખોટું નથી. અહીંયા 10-10 મીટરની દોડની રોપ લેડર પકડીને ઉપર ચડવું, એટલે રસ્સા પકડીને 10 મીટર સુધી ચડવાનું રહેશે. ઓર 2 કિલોમીટરની દોડ રહેશે, 12 મિનિટમાં પૂરું કરવાની રહેશે. આગળ વધીએ આપણે. વય મર્યાદા જે છે આપણી એ 20/3/2025ના રોજ ગણવામાં આવશે છેલ્લી. એટલે જે છૂટછાટ હશે એની વય મર્યાદા 45 કરતાં વધારે હોવી જોઈએ નહીં. OBC SC STમાં છૂટછાટ આપવામાં આવે છે, આદિવાસી કેટેગરીમાં એમાં કદાચ હોઈ શકે. ફિક્સ તાલીમ ભથ્થાથી પોમેલ એટલે કે તાલીમાર્થને ફરજ બજાવતા તાલીમાર્થને વય મર્યાદા નિયમો લાગુ પડશે. એટલે ટ્રેનિંગ દરમિયાન ટ્રેનિંગના નિયમો લાગુ પડશે. અરજી કરવાની રીત અહીંયા બતાવવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ ગવર્મેન્ટ ઉપર જશો, ત્યાંથી ઓનલાઈન એપ્લિકેશન પહેલાં યુઝર રજિસ્ટ્રેશન કરવાનું છે. લોગિન પછી એમાં લોગિન કરી નાખવાનું છે. મોબાઈલ વેરિફિકેશન, એકાઉન્ટ કમ્પ્લીટેશન બરાબર કન્ફર્મ કરવાનું છે. જીમેલ બરાબર વ્યવસ્થિત, પાસવર્ડ બધું વ્યવસ્થિત કરીને પછી લોગિન કરી દેજો તો લોગિન થઈ જશે તમારો. એ પછી આગળ વધીએ આપણે. યુઝ પ્રોફાઇલમાં પર્સનલ ડિટેલ, જન્મ નામ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, માહિતી, ડેટા બધા પુરાવા આપવાના રહેશે. લેંગ્વેજ નામમાં હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ આ ત્રણેય ભાષાનો ઉપયોગ કરવાનો રહેશે, એટલે નાખવાનું રહેશે અને અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું રહેશે. પહેલાં તો તમે એકાઉન્ટ ક્રિએટ કરી લેજો, પછી લોગિન કરજો ન્યૂ એકાઉન્ટમાં જઈને, તો સારું થશે. હવે આગળ વધીશું. એના કરતાં આપણે
અહીંયા ધીરે સરખે તમે વાંચવાનું હોય તો વાંચી લેજો ઝૂમ કરીને. આ પર્સનલ ડિટેલમાં એપ્લાય કેવી રીતે કરવું એ બતાવવામાં આવશે. સૌથી પહેલાં PDF હું લિંકમાં આપી દઈશ. એ આખો ને આખો PDF તમે વાંચી જજો, પછી એપ્લાય કરજો. લિંકમાં PDF આવી જશે તમને. દોસ્તો, તમને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો, જેથી તમારા મિત્રો, સગા સંબંધીઓને કોઈને પણ નોકરીની જરૂરિયાત હોય તો ત્યાં લાગી જશે. તમારે એક શેર કરવાથી કોઈને પણ જોબ લાગી શકે છે. એવી રીતે તમને વિડીયો શેરિંગમાં આવશે તો તમને પણ જોબ લાગી જશે. ભલા કરો તો ભલો થશે એવું બતાવવામાં આવ્યું છે. ફોટોગ્રાફને સિગ્નેચર પર અપલોડ કરવાની છે. એ 50 KBથી અંદર હોવી જોઈએ. એ ધ્યાન રાખજો, 150 KBથી વધવું જોઈએ નહીં. કન્ફર્મ થઈ જાય એપ્લિકેશન પછી પેમેન્ટ ચૂકવવાનું છે ₹50 અને અમુક લોકો માટે ₹20 છે. જો તમને સમજણ ના પડે તો ક્યાં કેટલા ચૂકવવાનું એટલે ₹50 ચૂકવી દેજો તો વાંધો નહીં, અરજી રિજેક્ટ ના થાય. આ PDF હું તમને આપી દઈશ, આખી ડિટેલ હું આપી દઈશ. થેન્ક યુ વેરી મચ.